આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા અને એમના દ્વારા અપાયેલા સ્વાધ્યાયના અને જીન આજ્ઞા પાલનના સંસ્કારો. જે સાધુપણું પરમાત્માના શાસનને વફાદાર રહેવા માટે લેવાયું હોય, જે સાધુપણું આત્માના ઉત્થાન માટે લેવાયું હોય, એ સાધુપણાની અંદરમાં એના સિવાયની ચેષ્ટાઓ તરફ મન વળવું એ દૂષણરૂપ છે. પરંતુ આપણે બધા છદ્મસ્થ કર્મના ઉદયો લઈને જન્મ્યા અને એના કારણે પૂર્વભવોના કેટલાક કુસંસ્કારોના કારણે શ્રાવકપણામાં પણ અને ક્યારેક સાધુપણામાં પણ એનાથી વિપરીત ભાવો જન્મી જાય એ શક્ય છે. અને એમાં કંઈ બહુ અસહજ પણ નથી, કારણ કે કર્મના ઉદયો એ આપણા અત્યારના પુરુષાર્થથી થયા છે એવું નથી. આ ઉદયો તો બધા પૂર્વના પુરુષાર્થથી થયા. મહત્ત્વનું એ છે કે આપણો વર્તમાનનો પુરુષાર્થ શું કહે છે. ચોક્કસપણે પૂર્વના પુરુષાર્થ, નબળા પુરુષાર્થના કારણે જે કર્મનો ઉદય આવ્યો એ કંઈ ગૌરવ લેવા જેવું કે હાથ ઊંચા કરવા જેવી બાબત નથી. એ આપણી જ કુમતિનો પ્રભાવ છે. પરંતુ અત્યારે ફોકસ કરવા માટે આ ભવનો પુરુષાર્થ કઈ દિશામાં છે એ સૌથી વધારે મહત્ત્વની બિના છે. પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા આ જ વસ્તુ આપણને મહાત્માઓને પણ કહેતા કે જે બન્યું હશે પૂર્વભવોમાં, અત્યારે તમે સંયમમાં આવ્યા છો. કેટલાક નબળા વિચારો આ ભવના પુરુષાર્થથી પણ તમને આવશે, કેટલાક પૂર્વભવના ઉદયથી પણ આવશે. પણ એ કોઈ પણ રીતે ઉદયમાં આવ્યું હોય એને સ્વાધ્યાય દ્વારા, ભગવાનના શાસ્ત્ર વચનો દ્વારા એનો નાશ કરવા માટે સાધુપણું જેટલું શક્ય થાય એટલું એ દિશામાં વહન કરવું જોઈએ. અને એના માટે સાહેબ પોતે સ્વયં મહાત્માઓને પાઠ આપવા બેસતા. આટલા વ્યસ્ત શેડ્યુલમાં પણ સાહેબની કેટલીક એ બાબતની ક્લેરિટી પણ હતી કે શા માટે પોતે આવું કરે છે એ પણ આપણે જોઈએ. પણ આનો પ્રભાવ કેટલો છે એના એક નાનકડા 1-2 દૃષ્ટાંત સાંભળવા જેવા છે. સાહેબ પોતે એકવાર 2 નાના બાલમુનિઓને પાઠ આપી રહ્યા હતા અને એ વખતે જૈન સંઘના પ્રથમ હરોળના અગ્રણી કહી શકાય અને જેમનું નામ લેતા આપણને ખરેખર એવું લાગે કે શ્રમણ સંઘ પછીથી જે શ્રાવકપણું ભગવાને મૂક્યું એ શ્રાવકપણાના પરમ કર્તવ્ય સમા શ્રી સંઘ સેવાના આદર્શને જેઓએ જીવનભર બહુ સરસ રીતે વહન કર્યું એવા શેઠ કસ્તુરભાઈ, આણંદજી કલ્યાણજી પેઢીના એક બહુ જ મહત્ત્વના કડી સમા આ વ્યક્તિત્વ, પ્રભાવશાળી વ્યક્તિત્વ. એ કસ્તુરભાઈ શેઠ સાહેબજીને મળવા માટે આવ્યા. કંઈક પ્રશ્ન શાસનનો હશે એ બાબતમાં માર્ગદર્શન લેવા માટે એમને આવવાનું થયું. મહાત્મા પ્રેમસુરી મહારાજ સાહેબ પોતે પાઠ આપતા હતા. 2 મહાત્માઓ બાળમુનિઓ હતા, બેઠા હતા. કસ્તુરભાઈ શેઠ આવ્યા છે એટલે ચોક્કસ કંઈક પ્રશ્ન લઈને આવ્યા હશે અને મહત્ત્વનો પણ હશે એવું સામાન્યપણે આજુબાજુ બેઠેલા બધા મહાત્માઓ સમજ્યા. પ્રેમસુરી મહારાજ સાહેબે એમણે વંદન કર્યા, શાતા પૂછી. પ્રેમસુરી મહારાજ સાહેબે એમને પોતાને શાતા હોવાનો એક સરસ મજાનો હાથ દ્વારા એમને ઈશારો કર્યો. વોટ નેક્સ્ટ? પ્રેમસુરી મહારાજ સાહેબ પોતાના સ્વાધ્યાય બાળમુનિઓને ભણાવવાની અંદરમાં ફરીથી કાર્યરત થયા. કસ્તુરભાઈ શેઠને એમ કે કોઈક ગાથા વગેરે ચાલુ હશે તો એટલું એ પૂર્ણ થઈ જાય તો બહુ સારી વસ્તુ છે. અને એટલે શાંત ચિત્તે પોતે બેઠા મહાત્માને જોઈ રહ્યા હતા ભણાવતા. 5, 10, 15, 20, 25 મિનિટ, 40 મિનિટ, 1 કલાક થયો. ભાનુ વિજયજી મહારાજ સાહેબ જે સેવામાં હતા, બોર મનુશ્રી મહારાજ સાહેબ
એમણે આ દ્રશ્ય આવ્યા ત્યારથી જોયું હતું કે આમને આવ્યાને લગભગ કલાક થઈ ગઈ હશે. કસ્તુરભાઈ શેઠને આવીને પૂછ્યું કે તમારે કંઈ બહુ મહત્ત્વનું ને અગત્યનું કામ હોય તો બસ આટલું બોલીને અટક્યા. અને ત્યારે કસ્તુરભાઈ શેઠે જે જવાબ આપ્યો, પૂજ્ય આચાર્ય ભગવંતના આ નાના બાળમુનિઓ સાથેના આ નાના સ્વરૂપને જોઈને આજે મારા જીવનના બધા પ્રશ્નો શાંત થઈ ગયા. આ દ્રશ્ય દેવોને પણ નિરાળું છે, દુર્લભ છે. અને આ દ્રશ્ય નિહાળી આજે મારી આંખો તો ઠરી, આજે મારું જીવન પણ ધન્ય બન્યું. એક પિતા તરીકે મારે કેવું જીવન જીવવું જોઈએ એ આજે હું સાહેબ પાસેથી શીખી શક્યો છું. સાવ નાના બાળમુનિને જે રીતે ભણાવે છે અને બે બાળમુનિઓનો રસ એમાં જળવાઈ રહે એ માટે સતત એ જે પોતાની વાતોની અંદરમાં કન્ટિન્યુઅસ જે ચેન્જ લાવી રહ્યા છે, પરિવર્તન કરી રહ્યા છે, એમને ગમે એ રીતે આવા ગૂઢ અર્થો એમને સમજાવી રહ્યા છે એવા હળવા શબ્દોમાં. એ જોઈને ખરેખર એવું લાગ્યું કે પ્રેમસુરી મહારાજ સાહેબ ફક્ત કદમાં, હાઇટમાં નાના છે એવું નહીં, એ ઉંમરમાં પણ બહુ નાના છે. આજે આ ત્રણેય બાળમુનિઓ હોય એવું મને ભાસ્યું છે. પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબના પાઠ પૂરા થયા અને એમણે કસ્તુરભાઈ શેઠને પૂછ્યું, આવવાનું કોઈ વિશેષ કારણ? કોઈ જાતનો એવો પ્રશ્ન નહીં કે અચ્છા 1 કલાક થઈ ગઈ, તમારે બેસવું પડ્યું, મારો પાઠ ચાલો, તો કંઈ જ નહીં. જાણે કે એક સેટલડ માઇન્ડ છે કે સાધુપણું સ્વાધ્યાય માટે જ છે. સ્વાધ્યાય સિવાય સમય બચે તો આવી રીતે શ્રાવકો આવે અને એમને યોગ્ય લાગે તો એમને સમય આપવો. યોગની દ્રષ્ટિઓમાં એક ગુણ આવે છે, અખેદ. જીવને ક્યારે પણ પોતાની આરાધનાનો, પોતાના શુભતાનો, પોતે જે શુભ કાર્ય કર્યા છે એનો ક્યારે પણ ખેદ ન થવો જોઈએ. આ ગુણ પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબે એવી રીતે વર્તાવ્યો કે આપણને ખરેખર એવું લાગે કે આપણે આ મહાપુરુષને યોગની કઈ દ્રષ્ટિમાં જીવંત રાખવા એ આપણી માટે પણ પ્રશ્ન થઈ જાય. કેવી ઊંચી દ્રષ્ટિમાં એમનું જીવન જતું હશે કે કેટલા સહજપણે એમના જીવનની અંદરમાં આવા ગુણો આવી ગયા હશે, કોઈ મેજર પુરુષાર્થ વગર. સ્વાધ્યાયનો ગુણ કેવો આત્મસાત. આટલા મહત્ત્વના પ્રશ્ન માટે આટલા મોટા મોભી આવ્યા છે, ચાલો આવ્યા, આપણે સમય ન આપ્યો, 1 કલાક થઈ ગયો, હવે સમય આપીએ છીએ તો વ્યવહાર ધર્મ આટલો પણ નહીં સાચવવાનો કે ભાઈ જરા 1 કલાક લેટ થયું, બરાબર છે, આપનો પાઠ આપતા હતા ને એટલે. નો વ્યવહાર એટ ઓલ. ધર્મની અંદરમાં જ્યાં જેટલો વ્યવહાર લાવવાનો હોય, ઔચિત્ય પ્રમાણે એટલા વ્યવહાર સિવાયનો વ્યવહાર લાવવો એ દૂષણ છે. સાહેબના જીવનમાંથી એક નાની નાની ઘટનાઓમાંથી પણ જે શીખવા મળે છે, કમાલ લાગે. એ સમયે ગુરુ તરીકેનો પર્યાય 2 બાળમુનિઓના, અને હવે આ શ્રાવકની સામે એક આચાર્ય ભગવંતનો પર્યાય. પર્યાયોની ભિન્નતાને કેટલી ફાસ્ટ સાહેબ આ પર્યાયોમાંથી માઇગ્રેટ કરી શક્યા હશે, કેટલું સ્વિચ ઓન, સ્વિચ ઓફ, સ્વિચ ઓવર, કેટલું ફાસ્ટ. અને આ જે સતત સ્વાધ્યાયની ધારા છે એમની, એ ધારા એમના તમામ શિષ્યોમાં પણ પરિણમી, એમનું રિફ્લેક્શન પડ્યું. અને એમનો આશ્રિત શ્રમણગણ જે છે એ પણ સતત જ્ઞાન અને ધ્યાનમાં મગ્ન રહેતો. કોઈક નાના અને નૂતન મુનિઓ ખૂણે ખાચરે દિવાલ સન્મુખ બેસીને ગાથાઓ ગોખતા હોય અને એમના અવાજથી જાણે આમ જયઘોષ સર્જાતો હોય શાસ્ત્રોનો, એવું ચાર્જ વાતાવરણ ઊભું થતું. તો બીજા કોઈક ખૂણે સંસ્કૃતનો કાવ્યપાઠ ચાલતો હોય, ત્રીજા કોઈક ખૂણે ક્યાંક વ્યાકરણનું અધ્યયન ચાલતું હોય, તો આ બાજુ કેટલાક મોટા 8-10 મુનિ ભગવંતો એ કર્મગ્રંથ અથવા કર્મ પ્રકૃતિના પદાર્થો ભણતા હોય. તો વચ્ચે ક્યાંક કોઈક મહાત્મા 3-4 મહાત્માઓની સાથે સંસ્કૃતના ગ્રંથનું વાંચન કરતા હોય. આ બાજુ ખૂણે બીજે મોટી ઉંમરે દીક્ષિત બનેલા વૃદ્ધ મુનિ ભગવંતો એ સ્તવન સજ્જાએ કંઠસ્થ કરતા હોય.
તો કેટલાક પ્રાચીન ગ્રંથોના ભાષાંતર વાંચતા હોય. આપણને એવું લાગે કે આ ઉપાશ્રય નથી, આ યુનિવર્સિટી છે. અલગ અલગ સિલેબસ, અલગ અલગ સમજાવવાની પદ્ધતિઓ, અલગ અલગ સ્ટાન્ડર્ડ અને સ્ટાન્ડર્ડ પ્રમાણેનું એજ્યુકેશન, અને એ આખી યુનિવર્સિટીના પ્રિન્સિપલ પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા પોતે પણ એક વિદ્યાર્થી. પરમાત્માનું શાસન એ ખરેખર આવા બધા દ્રશ્યો અને આવા બધા ગુરુ ભગવંતોના જીવનથી જ જાહો જલાલીને પામ્યું છે. એકવાર સાહેબની વાત નીકળી, કેટલાક શ્રાવકો આવ્યા હતા અને આ રીતનું દ્રશ્ય સર્જાયું હતું કે સાહેબ પોતે ભણાવતા હતા. એટલે શ્રાવકોએ સહજપણે સાહેબને વિનંતી કરી કે સાહેબ આપણે કોઈ પંડિતજી વગેરે રાખી લઈએ તો આપણો એટલો સમય બચી જાય, તો સાહેબ ઘણા બધા પ્રશ્નો વગેરે સમુદાયના શાસનના, આગળ પાછળ સમાજને લગતા કેટલાય પ્રશ્નોમાં સાહેબ આપનું માર્ગદર્શન અમને લોકોને સહજપણે પ્રાપ્ત થઈ શકે ને આપણે પણ થોડો સમય નીકળે. અને સાહેબ એ સમયે એમને એક આખું લિસ્ટ સમજાવે છે કે જો સાધુ સાધુની પાસે ભણે ને તો એના ચિક્કાર ફાયદાઓ છે. નંબર 1, ગુરુ ભગવંતો પાસે ભણીએ તો સંઘ ઉપર પગારનો બોજ ન વધે પંડિતોના. નંબર 2, પેલા પંડિતજી વાહન દ્વારા અવર જવર કરશે, એ વાહન દ્વારા અવર જવર થવાની વિરાધના એ અમારા કપાળે ચોંટે. એ વિરાધનાથી અમારું સાધુ જીવન દૂષિત થતું અટકી જાય. નંબર 3, મકાનમાં જ સાધુ પાસે ભણવાનું હોય તો એની જે નિયમિતતા છે, રેગ્યુલારિટી છે, એ બહુ ઇઝી થઈ જાય, કારણ કે એકદમ નિયર બાય અવેલેબલ છે. જ્યારે પંડિતજી આવે, મોડું થાય, વહેલું થાય, આજે આવ્યા કાલે ન આવ્યા, કેટલી બધી ઇરેગ્યુલારિટીની શક્યતા ઊભી રહે. એટલે સાધુ ભગવંતો પાસે ભણવામાં આ રેગ્યુલારિટી નામનો ગુણ એ સરસ સચવાઈ રહે છે. બીજાને ભણાવે એટલે જે ભણાવે છે એ સાધુ ભગવંતનું જે શાસ્ત્રબોધ છે એનું ઊંડાણ પણ છે ને એ એને પોતાને પકડાય અને સમજાય કે ભાઈ હું કેટલો ઊંડો ઉતર્યો છું. કારણ કે સૂત્ર, અર્થ અને તત્વ આ ત્રણેયમાં જવાનું છે. તમે જે નવા નવા મહાત્માઓને ભણાવો છો એ તો કદાચ સીધું તત્વની વાતમાં ઘૂસે અને ત્યારે કદાચ ભણાવનારને ખ્યાલ આવે કે અચ્છા આ તત્વાવબોધમાં તો મારે પણ જવાનું બાકી છે. એટલે આવી પોતાની એક આખી સમજણની ધારા એમની પણ ઊભી થાય. સાધુ ભગવંતોની વચ્ચે સ્નેહભાવ કેવો વધે. તમે જેને ભણાવો છો એના પ્રત્યે અહોભાવ થાય, જે ભણે છે એને, અને જેને ભણાવો છો એના પ્રત્યે કેટલો મૈત્રીનો ભાવ સર્જાય જે ભણાવે છે એને. આ અહોભાવ અને મૈત્રી ભાવ એ અરસપરસ આમ વહેંચાયેલો રહે તો સમુદાય કેટલો હર્યો ભર્યો રહે, સમુદાય કેટલો લીલોછમ રહે. ક્યાંય કોઈ સંકલેશને, ક્યાંય કોઈ સંઘર્ષને, ક્યાંય કોઈ મતભેદને સ્થાન જ ન રહે. સાધુ સાધુને ભણાવે, આનાથી ઉત્તમ સાધુતા ક્યાં છે. નિયમિત પુનરાવર્તન અને સ્વાધ્યાય કરવાનો ઉત્સાહ રહે, કારણ કે બાજુમાં જ પોતાને જે ભણાવે છે એ ગુરુ ભગવાન છે. કોઈ પણ શંકા ક્યારે પણ ઉદ્ભવી તો એ ઇમિડિયેટ લેવલ ઉપર એનું સમાધાન મળી જાય, કારણ કે પેલા સાધુજી ભગવાન બાજુમાં જ છે, દૂર નથી. આવા કેટલા લાભો થાય. સાધુ ભગવંતને ભણાવે તો આ બધા લાભો બહુ સહજપણે થાય. અલબત્ત એનો અર્થ એવો પણ નહીં કે પંડિતજી પાસે ભણવામાં નુકસાનો છે. જ્યારે જે પરિસ્થિતિ જે રીતે નિર્માણ થાય એ રીતે રસ્તાઓ નીકળવા એ જ જૈન શાસન છે. અહીંયા કોઈ એકાંત નથી કે આમ જ કરવું જોઈએ, આવો આગ્રહ નથી, આ દ્રષ્ટિરાગીઓનું શાસન નથી. અને એટલા માટે દરેક વસ્તુના, દરેક યોગના પોતપોતાના ઔચિત્ય છે, પોતપોતાની સમજણ છે, અને એ સમજણ પ્રમાણે એનું અનેકાંત પકડવાનું છે. અનેકાંતમાં જ પ્રભુ સ્વયં વસેલા છે. જ્યાં એકાંત છે ત્યાં પ્રભુ ક્યાં છે. એટલે આવા સરસ મજાના લાભો સાહેબે એ ભાઈને ગણાવ્યા. અને એટલા માટે જ આ જ પદ્ધતિથી સાહેબ પ્રકરણ, કર્મગ્રંથ, વ્યાકરણ, કાવ્ય, ન્યાય, આગમ ગ્રંથ, યોગ ગ્રંથ, અધ્યાત્મ ગ્રંથ, આ દરેક વિષયના નિષ્ણાત સાધુ ભગવંતો સાહેબ એને ઘડી શક્યા. કારણ કે સાધુને ભણાવે, પોતે સાધુને ભણાવે. એ ભણાવે છે ત્યારે ફક્ત સૂત્ર નથી જતું, એની આખી વૃત્તિ જાય છે. અને સાધુતાની વૃત્તિ એનામાં પણ આવે. એની પોતાની વૃત્તિ પ્લસ એમને એ જેની આગળ ભણ્યા એની વૃત્તિ, બે વૃત્તિઓ ભેગી થાય અને અંદરની વૃત્તિ એ પરિણતિમાં ઘડાય. આટલી સરસ મજાની
વાત સાહેબે એ પેલા ભાઈને કેટલી સરળતાથી સમજાવી દીધી પોતાના જીવનના આચાર દ્વારા. અને એટલે જ પરમાત્માનું શાસન એ લાંબા લાંબા ભાષણ કે પ્રવચનમાં માનતું નથી, એ પોતાના આચરણ દ્વારા લોકોને સંદેશ આપવામાં માને છે. સમજૂને શાનમાં કહેવાય. એને બહુ મોટી આમ લેન્થવાળા પ્રવચનમાં કહેવું એવું જરૂરી નથી. શામાએ પણ પોતાની યોગ્યતા એવી ઊભી કરવી જોઈએ કે આચરણથી સમજી જાય, ઈશારાથી સમજી જાય. એને દરેક વસ્તુનો ફોડ પાડવો પડે. નટ અને નટડીના એક્ઝામ્પલ્સમાં જડ અને વક્રતા સુધી આપણે જવું પડે, એવા કોઈ દ્રષ્ટાંતોવાળી બુદ્ધિ આપણી ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જગત એ જ્યારે વક્રતા તરફ, બુદ્ધિની વક્રતા તરફ આગળ વધે છે, એવા સમયે પરમાત્માના આ સિદ્ધાંતો એ એક લેન્ડમાર્ક છે, એક સાઇનબોર્ડ છે કે ભાઈ અટકો. તમારી વક્રતાઓ, તમારી બુદ્ધિને વાપરવાની ભિન્ન દિશાઓ, પરમાત્માથી વિપરીત મતિ, આ બધાથી અટકો. આ પરમાત્માનું શાસન છે. અહીંયા દરેક મતિનો અંત સમાધિ, સમત્વ અને મૈત્રી ભાવ પર આવશે. રાગ અને દ્વેષની મંદતા પર આવશે, ગીતાર્થતા પર આવશે. આવી સરસ મજાની વાતો આ શાસ્ત્રોના અધ્યયનથી પૂજ્ય પ્રેમસુરીશ્વરજી મહારાજા જાણે આપણને સમજાવતા હતા. એમની સમજાવવાની પદ્ધતિમાં એક બહુ સરસ મજાનો બીજો એક વેવ હતી એમનામાં. એકવાર ઉત્તરાધ્યયન સૂત્રનો પાઠ ચાલી રહ્યો હતો. સાહેબ પોતે પાઠ ઉપર બેસી અને ઉત્તરાધ્યયન સૂત્રના એક પાઠ આપી રહ્યા હતા. એમાં કેશી અને ગૌતમીય અધ્યયન એ ચાલી રહ્યું હતું કે જ્યારે કેશી સ્વામી પાર્શ્વનાથ ભગવાનના અને ગૌતમ સ્વામી વર્ધમાન સ્વામી ભગવાનના આ બંને ગણધરો ભેગા થયા હતા. અને બે અલગ અલગ તીર્થંકર પરમાત્માઓ પાછા 23 અને 24માં ભગવાન, એટલે અંતિમ પરમાત્મા તરીકે એમના આચારોમાં અને 23માં ભગવાનના આચારોમાં પાછો ફરક. અને બંને ગણધર ભગવંતો ભેગા થયા એ સમયે બંને વચ્ચે કેવો વાર્તાલાપ સર્જાયો હશે, એની આખી વાતો આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અંદરના આલાવાની અંદરમાં આવી રહી હતી. બધા ધ્યાનથી સાંભળતા હતા અને એમાં જે સંવાદો ચાલતા હતા એ વાંચતા વાંચતા સાહેબ પોતે એને સંવેદતા હતા. અને પછી સહજપણે પોતાની ધારામાં આવીને એમણે આખી સંવાદ પછીની ધારામાં કહ્યું કે જુઓ, બે મુનિ ભેગા થાય ત્યારે કેવી વાતો થાય, ધર્મની કે તત્વની પ્રશ્નોત્તરી થાય, એકબીજાના જ્ઞાન, દર્શન ને ચારિત્રના પર્યાયો વધે એવી વાતો થાય. હાથ જોડીને નિયમ લો, જીવનમાં ક્યારેય બીજા સાધુ સાથે ગપ્પા ગોષ્ઠી કરવા ભેગા નહીં થઈએ. કારણ કે તમને એવું લાગે છે કે તમે 5 મિનિટ 10 મિનિટ માટે ફક્ત ગપ્પા ગોષ્ઠી કરી, પણ આ તમારી બે સાધુઓ ભેગા થયા પછીની ગપ્પા ગોષ્ઠી એ કેશી સ્વામી અને ગૌતમ સ્વામીનું આશાદતા હશે. એ પણ બે સાધુઓ હતા, તમે પણ બે સાધુઓ છો. તમે એમના આદર્શ લઈ અને દીક્ષિત થયા છો. જેનો આદર્શ લીધો છે, જેને માથે રાખ્યા છે, એના જેવા જો થવાનો પ્રયત્ન નથી કરવો તો પછી શું એમને નામ માટે રાખ્યા છે? અને સાહેબે સ્પષ્ટપણે કીધું, સાધુની વાતોનું સ્તર ઊંચું હોવું જોઈએ. એ નીચી વાતોમાં પડે જ નહીં, અને પડે તો એની સાધુતા લજવાય. તુચ્છ અને ક્ષુલ્લક કક્ષાની વાતો ક્યારેય મુનિઓના મોઢામાંથી નીકળે નહીં, કારણ કે મુનિઓના મનમાં પણ ક્યારે આવી વાત આવે નહીં. અધ્યયન કયું અને અધ્યયન પરથી ફલીભૂત થતા એમના આશયો કેવા શુદ્ધ, અને એના દ્વારા જે નવનીત સાર અપાયું, અર્ક અપાયો, એ અર્ક કેવો. પ્રેમસુરીશ્વરજી મહારાજાની એ ટંકશાળી વાતો, બે સાધુ ભગવંતો મળે ત્યારે શું વાત થાય, એ જો બે સાધુ ભગવંતો મળે તો સાધુ ભગવંતો એ મોટા ભાઈ છે, તો બે શ્રાવકો મળે ત્યારે એ બે શ્રાવકો એ શ્રવણપણાના નાના ભાઈ છે. કારણ કે ભગવાને બે ભાઈઓને સ્થાન આપ્યું શાસનમાં, એક મોટો ભાઈ ને એક નાનો ભાઈ. જો મોટા ભાઈને જે ન શોભે એ નાના ભાઈને કઈ રીતે શોભે? આપણે આપણી વાતોના સ્તરમાં તુચ્છતા અને ક્ષુલ્લકતામાં નથી પડી ગયા ને, એ આપણે જોવું પડશે. કદાચ પડી ગયા હોય તો ઉપર ઉઠવું પડશે. કારણ કે આપણે એ જ શાસનના રક્ષક છીએ, એ જ શાસનના રખેવાળ છીએ, જેને 21,000 વર્ષ ચલાવવાનું છે. મોટા ભાઈ તરીકે આચાર્ય ભગવંતો અને મુનિ ભગવંતો ચલાવે, વાત સાચી છે, પણ નાના ભાઈ તરીકે ભલે આપણે એમના જેટલો પગાર ન કમાતા હોઈએ, ભલે આપણે એમના જેટલું મહત્ત્વ ન ધરાવતા હોઈએ,
પણ ભાઈ ઘરના સભ્ય છીએ, આપણી પણ કંઈક ફરજ છે. આપણા થકી આપણું ઘર લજવાય નહીં એવું જીવન જીવવું એ તો આપણી ફરજ ખરી કે નહીં. કેશી સ્વામી અને ગણધર ગૌતમ સ્વામી આ બંને ભેગા થાય અને જો સરસ મજાની જ્ઞાન ગોષ્ઠી જ્ઞાન ચર્ચાઓ થઈ શકે તો આપણે પણ કોઈની સાથે ભેગા થઈએ તો યા તો એનો પર્યાય પવિત્ર થાય એવી કંઈક વાતો કરીએ અને યા તો છૂટા થઈ જઈએ. કોઈના પર્યાય બગાડવામાં આપણે નિમિત્ત બનવું એવું ભયંકર પાપ આપણા માથે ન ચોંટે એ જવાબદારી જાણે પ્રેમસુરી મહારાજ સાહેબ આપણને પણ આપી રહ્યા હોય એવા આ બધા દ્રષ્ટાંતો. આ સિવાય હજી પણ પ્રેમસુરી મહારાજ સાહેબ અન્ય સમુદાયના ગુરુ ભગવંતો સાથે મળે ત્યારે કઈ રીતે પોતે વર્તતા હતા, કઈ રીતે એ બંનેના મિલન દ્વારા એમના શિષ્યોને બોધપાઠ મળતો હતો વગર કીધે અનટોલ્ડ, એ બધી વાતોને આવતીકાલે ફરીથી સંવેદીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.